કચ્છના ભુજમાં પાણીચોરો સામે કાર્યવાહી કરવામાં આવી। રુદ્રમાતા હેડવર્કથી બન્ની વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડતી નર્મદાની પાણીની લાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી અને છેલ્લા 30 દિવસમાં ₹13.91 લાખની 2.25 કરોડ લીટર પાણીની ચોરી કરાઈ। ભાજપના જિલ્લા બક્ષીપંચના મહામંત્રી વિરમ આહિર સહિત 15 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મૂળ જૂનાગઢના અને નકલંગ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર જેને આ લાઇનની દેખરેખ રાખવાની હતી તેવા ફરિયાદી દેવાદભાઈ નારણભાઈ પીઠિયાએ માધાપર પોલીસ મથકે આરોપી ભાજપ જિલ્લા અગ્રણી સહિત 15 જેટલા હોટલ અને બ્લોક કારખાનાના માલિકો સામે ગુનો નોંધાવ્યો છે। ગત 12 એપ્રિલના એ જાણવા મળ્યું હતું કે બંને જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની પાઇપલાઇનમાં રુદ્રમાતાથી લઈને વેકરિયા સુધી આવેલી હોટેલ અને કારખાનાના માલિકો ગેરકાયદેસર રીતે આ લાઇનમાંથી જોડાણ મેળવી અને પાણીની ચોરી કરી રહ્યા છે। આથી રુદ્રમાતા હેડવર્કથી લઈને વેકરિયાના રણ સુધી તપાસ હાથ ધરવામાં આવી, જેમાં રોડની સાઇડમાં આવેલી કુલ 15 હોટેલની સાથોસાથ બ્લોક કારખાનાના ધંધાર્થીઓ આ પાઇપલાઇનમાં નુકસાન પહોંચાડી ગેરકાયદેસર રીતે જોડાણ કરી અને પાણી ચોરી કરતા હોવાનું સામે આવ્યું। હાલ તો પોલીસે આ તમામ હોટેલ અને કારખાના પર તપાસ આદરી પુરાવા એકત્રિત કર્યા બાદ તમામ આરોપીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે।